પરીક્ષિત રાજાને બ્રાહ્મણ દ્વારા જ્યારે શ્રાપ લાગ્યો છે, એમને ખબર પડી ગઈ છે કે 7મા દિવસે તક્ષક નાગ મને કરડશે અને મારું મૃત્યુ નિશ્ચિંત છે. એટલે પોતાનું રાજ્ય બધું છોડી અને ગંગાજીના કિનારે આવી અને બેસી ગયા છે. બધા લોકોને પૂછે છે કે મારા જીવનો કલ્યાણ થાય 7 દિવસની અંદર એવો કોઈ ઉપાય બતાવો. તો કોઈ કહે છે કે 1 મહિનાનો યજ્ઞ કરો, કોઈ કહે છે 15 દિવસ. પણ પરીક્ષિતજી કહે છે કે મારા પાસે તો હવે દિવસ બચ્યા છે 7. એ 7 દિવસની અંદર મારું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય કરો. કોઈ એમને એ ઉપાય આપી શકતો નથી. એટલે એ હરિદ્વારમાં ગંગાજીના કિનારે વડલાના ઝાડ નીચે બેસી જાય છે. એટલામાં વ્યાસજીના પુત્ર શુકદેવજી મહારાજ ત્યાં આવે છે. પરીક્ષિતજી ઓળખી જાય છે કે આ કોઈક અવધૂત છે, આ કોઈ સાધારણ મનુષ્ય નથી. એટલે એમને વંદન કરે છે, એમની પૂજા કરે છે અને હાથ જોડીને કહે છે કે મને 7 દિવસ પછી તક્ષક નાગ કરડશે અને એના દ્વારા મારું મૃત્યુ થશે. તો આ 7 દિવસની અંદર મારા જીવનો કલ્યાણ થાય એવો કઈ ઉપાય તમે જાણતા હો તો તમે મને કહો. ત્યારે શુકદેવજી મહારાજ એ વડના ઝાડ નીચે બેઠા છે અને પરીક્ષિતજીને કહે છે કે રાજન, 7 દિવસની અંદર તમારા જીવનો કલ્યાણ થાય એવું સાધન છે. એ શ્રીમદ ભાગવત છે, એના પારાયણથી તમારા જીવની ગતિ થશે. બધા સંતોને, મહંતોને, ઋષિમુનિઓને ખબર પડે છે કે શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત કથા સંભળાવવાના છે. એટલે બધા ભેગા થાય છે. ભૃગુ ઋષિ, બધા જેટલા બધા ઋષિ મુનિઓ હોય છે એકબીજાને બોલાવીને લઈ આવે છે કે ચાલો શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતજી નો અમૃત પાન કરાવવાના છે. કેટલા બધા શ્રોતાઓ આવી ત્યાં બેસી જાય છે કથા સાંભળવા માટે. એટલામાં પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે. શુકદેવજી મહારાજ જેવો કથાનો પ્રારંભ કરે એટલામાં સ્વર્ગલોકમાંથી દેવતાઓ અમૃતનો કળશ લઈ અને ત્યાં આવ્યા છે. સુધા કુંભમ ગૃહીત્વેવ, અમૃતનો કળશ લઈ અને શુકદેવજી મહારાજ પાસે આવ્યા છે કે મહારાજ, અમે સાંભળ્યું છે કે આપ પરીક્ષિત રાજાને ભાગવતજી નું અમૃત પાન કરાવવાના છો, ભાગવતજીના પારાયણ તમે એમને સંભળાવવાના છો. શુકદેવજી મહારાજ કહે છે કે જી. તો એ ભાગવતના પારાયણથી એ 7 દિવસ પછી એમની ગતિ થશે, એમને મોક્ષ મળશે, એ અમર થઈ જશે. એના કરતા એક કામ કરો ને, અમે આ સ્વર્ગલોકથી અમૃતનો કળશ લઈને આવ્યા છીએ, તમે એ અમૃત પરીક્ષિત રાજાને પીવડાવી દો અને તમે જે ભાગવત રૂપી અમૃત જે પરીક્ષિત રાજાને પીવડાવવાના હતા એ અમને સંભળાવી દો. એ અમૃત જે છે એ અમને આપી દો. શુકદેવજી મહારાજ વિચાર કરે કે વાહ રે વાહ દેવતાઓ વાહ, તમે કથા સાંભળવા માટે આવ્યા છો કે પછી વ્યાપાર કરવા માટે આવ્યા છો? તમે અમૃતનો કળશ લઈ અમૃતના બદલામાં
આ ભાગવત રૂપી અમૃત તમને જોઈએ છે? આ તો વ્યાપાર થયો. વારે દેવતાઓ આ સ્વકાર્ય કુશલા સદા. ત્યારે સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે કે ક્વ સુધા ક્વ કથા લોકે. સુધા એટલે અમૃત, ક્વ એટલે ક્યાં, ક્યાં તમારો અમૃત અને ક્યાં અમારી આ કથા. તમારો એક કાચનો ટુકડો છે, ક્વ કાચ ક્વ મણિર મહાન. અમારો ભાગવત જે છે એ મણિ સમાન છે, અને કદાચ વ્યાપાર થાય, લેવડ દેવડ થાય તો સરખામાં થાય. તમે કાચના ટુકડાના બદલે અમારો આ જે મણિ છે, ભાગવત રૂપી જે અમૃત છે, એ લેવા માંગો છો. એટલે સુખદેવજી મહારાજ દેવતાઓ અમૃત કળશ લઈને આવ્યા હોય છે, એની બહુ વાંસી ઉડાડે છે કે શું પરીક્ષિત રાજા આ સંસારની અંદર પ્રથમ એવો વ્યક્તિ છે જેનું મરણ થવાનું છે. રોજ સંસારમાં પૃથ્વી લોક ઉપર લાખો મનુષ્યોનું મૃત્યુ થાય છે, ત્યારે તો તમે અમૃત લઈને નથી આવતા. કેટલાય લોકોના મરણ થાય છે, અને એવો વિશેષ શું છે કે તમે આ પરીક્ષિત માટે આ અમૃત કુંભ લઈને આવ્યા છો? મને ખબર છે તમે આ કથા સાંભળવા માટે આવ્યા છો, પણ તમે જો કદાચ કથા સાંભળવા માટે આવત અને જેમાં ઋષિમુનિઓ બેઠા છે, આ બધા લોકો બેઠા છે, એવી રીતે બેસી અને તમે કથા સાંભળત તો પણ હું તમને સંભળાવત. પણ તમે કથા સાંભળવા માટે નથી આવ્યા, તમે વ્યાપાર કરવા માટે આવ્યા છો. એટલે સુખદેવજી મહારાજે દેવતાઓને કથા સંભળાવવાની ના પાડી દીધી છે. જે દેવતાઓને દુર્લભ છે એ કથા આજે આપણે સુલભ થઈ છે. અને ખરેખર સાદી અને સીધી અને સરળ ભાષામાં કહું તો કથા આપણે શા માટે સાંભળવી જોઈએ? કે મૃત્યુ પછી વાંસમાં બેસીને અથવા ફોટો ફ્રેમમાં બેસીને કથા સાંભળીએ એના કરતા જીવતે જીવ કથા સાંભળી લેવી. પછી કથા સાંભળવાનો કોઈ અર્થ રહેતો નથી. हाँ बाप जी, बांस में बैठ के कथा सुननी या फोटो फ्रेम में बैठ के कथा सुननी, इससे तो अच्छा है कि पुरुषोत्तम मास में इस परिवार के माध्यम से जो देवताओं को दुर्लभ है वो कथा हमको सुलभ हुई है, तो क्यों ना अभी सुने? कल किसने देखा? એટલે સુખદેવજી મહારાજ એ દેવતાઓને ના પાડી દીધી છે કે તમને હું કથા નહીં સંભળાવું. કારણ કે એક તો તમે અભિમાની, કારણ કે તમારા પાસે અમૃત છે અને તમને એમ છે કે અમૃત છે એટલે અમારા માટે સર્વસ્વ છે. પણ અમૃત પણ ક્યારેક તો પૂર્ણ થવાનું છે. પણ આ કથા જે છે એ ક્યારે પૂર્ણ થવાની નથી. હરિ અનંત હરિ કથા અનંત. આ જે કથા જે છે, આ અમૃત જે છે એ ક્યારે પૂરો થવાનો નથી. દેવતાઓનો અમૃત પૂર્ણ થઈ જશે, તમારા પુણ્ય પૂર્ણ થઈ જશે, પણ આ કથા જે છે, આ કથારૂપી અમૃત જે છે એ ક્યારે પૂર્ણ નથી થવાનું. એટલે સુખદેવજી મહારાજે દેવતાઓને ના પાડી દીધી છે. પરીક્ષિત રાજા, બધા ઋષિ મુનિઓ, બધા લોકો એ કથા સાંભળવા માટે બેસી ગયા છે. એ દેવતાઓને સુખદેવજી મહારાજ કથા સાંભળવાના પાત્ર સમજ્યા નથી, એટલે એમને ના પાડી દીધી છે.